ભીલાડ રેલવે અંડરપાસ હાઈવે પર જવા માટેનો મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે. રેલવે તંત્ર દ્વારા અંડરપાસને પહોળો કરવાની કામગીરી પૂર્ણ થતાં આજે વલસાડના સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે રિબન કાપીને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય, ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. આપણા અશ્વિની વૈષ્ણવજીને વલસાડ જિલ્લાની મુલાકાતે લાવ્યા અને વલસાડ જિલ્લાની મુલાકાતમાં દરેક વસ્તુ એમને જણાવી ત્યારે એમણે રેલવેના તંત્રને સૂચના આપીને આપણો રેલવે અંડરપાસ જલ્દીથી જલ્દી ચાલુ થાય એના માટે ખાસ પ્રયત્ન કરવા કીધું અને આજે આપણો રેલવે અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છે. તો મારા બધા જ ગામના લોકોને ખૂબ ખૂબ દિલથી હું શુભેચ્છા આપવા માંગુ છું. આપણો આ રેલવે અંડરપાસ છે એમાં ડિલે થયું, પણ આના માટે ખાસ કરીને જેમ રમણભાઈએ વાત કર્યું કે રેલવે તંત્ર જિમ્મેદાર તંત્ર છે અને ત્યારે ખાસ કરીને આપણા બધા જ પેસેન્જર હોય, અહીંયા ટ્રાવેલ કરતા હોય, એમની સેફટી રહે અને સારી સુવિધા મળે ને બધું જ કામ કમ્પ્લીટ થાય ત્યારે આ આપણો રેલવે અંડરપાસ ચાલુ કરવો જોઈએ. એના કારણે થોડું ડિલે થયું. હમણાં જે આપણો શેડની કામગીરી છે એ અડધી પૂર્ણ થઈ ગઈ છે, અડધી બાકી છે. તો અમે રેલવે તંત્રને આદેશ આપ્યો છે કે જે રાતનો સમય છે એમાં એ સમય યુટિલાઇઝ કરીને આપણું શેડનું કામ પણ પૂર્ણ થઈ જાય, જેના થકી જે વરસાદના દરમિયાન પાણી ભરાવાની ઘટના હોય એ પણ ના થાય એના માટે પણ ખાસ સાવચેતી લેવાની વાત કરી છે. અને જલ્દીથી જલ્દી આપણો આ શેડ પણ બની જશે એટલે આવતા 1-1.5 મહિનાની અંદર આપણા પૂરા ઉમરગામના લોકોને કોઈ પણ તકલીફ ના પડે એ રીતનું પૂરું આયોજન અમે કર્યું છે.